જામનગર સ્થિત દौलत નિવાસ એપાર્ટમેન્ટમાં પરમ પૂજ્ય આચાર્ય શ્રી મેઘદર્શન સુરીશ્વરજી મહારાજ સાહેબના પાવન પગલા। आलावे सलावे उचासणे समासणे अंतर्भाषवडी भाषाए जंगीजी मजवीणः परिणम तुममैनवा तुमे जन अहम न जनन्तसि इच्छामि दुक्र इच्छामि कमासवडो वद्दियु जामी जाय सुक्षातामते जगासी इच्छामि कमासवडो वद्दियु जामी जाय निशियाय मधेरना जय जगदेव जौनि विहानो जगदो जगन्नाथो जगन्नाथ जगमय जय जगपियामो वयम जय तीर्थराणाम पश्चिमो जय जय दुर्लोकानां जय महात्मा महावीरो ओंकार विष्णु संयुक्तं नित्यं जायन्ति योगिनः कामनं मोक्षदं चैव ओंकाराय नमो नमः सदाकया नेत्रमोन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। यदि सम्यक् कमलात् प्रतिमो भवादृशानां परमस्वभावं कुभाषणाभाषविनाशनाय नमोऽस्तु तस्मै तव शासनाय नमोऽस्तु तस्मै जिनशासनाय। ત્રણ લોકના દેવાદેવ પરમપિતા પરમાત્મા મહાવિષ્ણુ ભગવંતે આપણને સૌને આપણે આત્માના કલ્યાણ માટે અને સાચા સુખી બનવા માટે બે માર્ગ બતાવ્યા છે। કાં તો સાધુ સાધ્વીનું જીવન જીવો, કાં તો શ્રાવક શ્રાવિકાનું જીવન જીવો। મનુષ્ય ભાવ અને જીન શાસન પામ્યા પછી આપણા માટે બે જ લાઈન હોય। જેમ સ્કૂલની અંદર છોકરો 8મા 9મામાં હોય એટલે એની નજરની અંદર બધા બે લાઈન બતાવતા હોય છે, કાં સાયન્સ લાઈન કે કોમર્સ લાઈન। પછી એ નક્કી કરે છે કે મારે કઈ લાઈન લેવી અને એની ક્ષમતા હોય એને અનુસાર તે લાઈન લઈને આગળ વધે છે। જેમ 8મા 9મામાં ભણતા બાળકને મિત્રો, સ્વજનો, સ્નેહીજનો, સહ ટીચર્સ ધ્યાન દોરે છે કે તારે સાયન્સ લેવું છે કે કોમર્સ, તારી કરિયર તું નક્કી કર। એ જે કરિયર છે આ સંસાર માટેની છે, કરિયર છે શરીર માટેની છે, આ કરિયર છે એટલે સંસારના સુખો મેળવવા માટેની છે। એવી રીતે પરમાત્મા કહેશે કે દરેક માતા પિતાએ પોતાના દીકરા દીકરીઓ 4, 5, 6 વર્ષની ઉંમરના હોય ત્યારથી જ એના આત્માના માટે અને સાચા સુખી બનવા માટે આ બે લાઈન બતાવવી જોઈએ કે આપણે મનુષ્ય ભાવ પામ્યા છીએ, એમાં વિશિષ્ટ કોટીનું અદ્ભુત જીનસ શાસન પામ્યા છીએ। માનવ ભાવ અને જીનસ શાસન પામ્યા પછી મા બાપે કહેવું જોઈએ પોતાના દીકરા દીકરીને કે આપણા માટે બે જ લાઈન છે। એક લાઈન છે સાધુ સાધ્વી બનવાની, બીજી લાઈન છે શ્રાવક શ્રાવિકા બનવાની। શ્રાવક શ્રાવિકા બને એ ડોક્ટર બની શકે, સીએ બની શકે, એન્જિનિયર બની શકે, લગ્ન કરી શકે, ઘરે રહી શકે, ના નથી। ખાવાની, પીવાની, પહેરવાની, ઓઢવાની, ટૂરની, પિકનિકની ના નથી, પણ લાઈન બે છે। કોમર્સમાં જાય એ પણ રૂપિયા કમાય અને સાયન્સમાં જાય એ બી રૂપિયા કમાય। એવું નથી કે જે ડોક્ટર બને એ જ રૂપિયા કમાય અને સીએ બને તો રૂપિયા ન કમાય, એવું નથી। પણ લાઈન તો બંને બતાવવાની ને। એમ અહીંયા લાઈન બે છે કે આ માનવ ભાવ અને જીનસ શાસન પામ્યા પછી બેટા બે લાઈન છે આપણી પાસે। એક સાધુ સાધ્વી બનવાની લાઈન, બીજી શ્રાવક શ્રાવિકા બનવાની લાઈન। તો આ બેમાંથી એક લાઈન નક્કી કરજે કે તારે આ એક લાઈન લેવી છે। આવું આપણને તો આપણા મા બાપે કદાચ કહ્યું નથી।
જો આપણને કહ્યું હોત તો આપણે પણ તપાસ કરે. જેમ દીકરાઓને એમ ખબર પડે કે સાયન્સ કે કોમર્સ, તો એ લોકો તપાસ કરે છે કે સાયન્સ લાઈન એટલે શું, એનાથી શું બનાય, એના માટે કેટલી મહેનત કરવી પડે, કેટલા રૂપિયા મા બાપે પણ ખર્ચવા પડે, કેટલા વર્ષે સિલેબસ પૂરો થાય, પૂરો થયા પછી કયો જોબ અથવા તો બિઝનેસ થાય, એમાં કેટલા રૂપિયા હું કમાઈ શકું, આ બધું વિચારણા ચાલુ થાય ને કે ન થાય. પછી મારી કેટલી કક્ષા છે, મારી કેટલી ક્ષમતા છે, મારી કેટલી અનુકૂળતા છે, કેટલા કલાક હું વાંચી શકું છું, એ બધું વિચારણા કરીને પછી પોતે જજ કરે પોતાની જાતને અને યોગ્ય લાગે તે લાઈન લે. એમ અહીંયા આપણે પણ એક ચાન્સ આપો દીકરા દીકરીઓને. આપણે દીકરા દીકરીના માલિક નહીં બની જાઓ, ગાઈડ બનો. આપણે માલિક છે કે ગાઈડ, પહેલા એટલું નક્કી કરો. માતા પિતા એ ઓનર છે દીકરાઓના કે ગાઈડ છે? આનો રોલ શું હોઈ શકે માલિક તરીકેનો? અત્યારે એ કરતા હો તો યોગ્ય છે? અત્યારે પોતાના દીકરા દીકરીના માલિક તરીકે જીવે છે ને, એના દીકરા દીકરીઓ એની સામે બોલતા થાય છે. જે માલિક થઈને જીવી અને છોકરાને બોલતા શીખવાડે છે ને, એ જ છોકરાઓ ભવિષ્યમાં મા બાપને ચૂપ કરે છે. જે માલિક બની અને પોતાના દીકરા દીકરીને મકાન આપવાનો પ્રયાસ કરે છે, એ જ દીકરા દીકરીઓ એ જ ઘરમાંથી મા બાપને બહાર કાઢીને ઘરડા ઘરમાં મૂકે છે. મેં સમજાયું? હવે માલિક બનવું હોય તો બનો. આ પોઝેસિવ નેચર બહુ ખરાબ છે, માલિકીનો દાવો. તમારા દીકરા દીકરીને થોડીક તો ફ્રીડમ આપો, એને એના લાઈફ તો એને તો જીવવા દો. મા બાપ કેમ એવા જીવનને એના માલિક બની ગયા, આમ કરવાનું, આમ નહીં કરવાનું, આ કેમ કરે છે, આ કેમ નહીં, આમ કેમ નહીં, આમ કેમ નહીં. એની લાઈફના માલિક એ છે કે તમે છો. એટલું ધ્યાનમાં રાખજો. ગોડ ઇઝ નોટ ધ ઓનર ઓફ અવર લાઈફ. ભગવાન બી આપણા જીવનના માલિક નથી. ગુરુ ઓલ્સો નોટ ધ ઓનર ઓફ અવર લાઈફ. ગુરુ પણ આપણા જીવનના માલિક નથી. તો પેરેન્ટ્સ આર ઓલ્સો નોટ ધ ઓનર ઓફ અવર લાઈફ. માતા પિતા પણ આપણા જીવનના માલિક નથી. યુ એન્ડ ઓનલી યુ આર, આઈ એન્ડ ઓનલી આઈ એમ ધ ઓનર ઓફ માય લાઈફ, યોર લાઈફ. આપણે જ આપણા જીવનના માલિક છીએ. પાક્કું કે એમાં ડાઉટ છે? દરેક વ્યક્તિ પોતાના જીવનનો માલિક છે. તો ભગવાન શું કરે? ગુરુનું શું કામ? માતા પિતાનું શું કામ? ઓનલી ગાઈડ. ભગવાન માત્ર ગાઈડન્સ આપે છે. મને અને તમને પકડીને સામયિક કરાવે છે, પકડીને પતિગ્રહણ કરાવે છે, પકડીને રાત્રિ ભોજન છોડાવ્યા, પકડીને માથાનો લોચ કરીને દીક્ષા આપી દીધી કોઈ ભગવાને? માલિક બને છે? ચાલો, ગુરુ માલિક બને છે કે ગાઈડ બને છે? ગુરુ પણ ગાઈડન્સ આપે છે. આ પ્રવચનમાં હું બોલીશ, તમારે અમલ કરવો ના કરવો તમારો વિષય છે. પકડીને તો હું કોઈને કરાવીશ નહીં કે અટકાવીશ નહીં. ગુરુ પણ આપણા જીવનના માલિક નથી, એ માત્ર ગાઈડ છે. ભગવાન એ પણ આપણા જીવનના માલિક નથી, ભગવાન પણ ખાલી ગાઈડ છે. તો માતા પિતા કોણ છે? માલિક છે કે ગાઈડ છે? પાક્કું ને? અહીંયા જેટલા મમ્મી પપ્પા બને ને, આજથી માલિકીનો રોલ બંધ કરી અને ગાઈડ બનવાનું શરૂ કરો. કેટલા દીકરા દીકરીઓને ટોર્ચર કર્યો છો, બીજા હેરાન થઈ જાય છે. આજે જેટલા નાના છોકરા છોકરા ખુશ છે મારા ઉપર. અમારી અંદરની વાતો અમારા મમ્મી પપ્પા સુધી પહોંચાડનારા કોક તો અમારા ઉપકારી આવ્યા. આજે ને આ દીકરી બધા હસે છે, અત્યારે ખુશ છે એકદમ. અહીંયા હું તો ઓળખતો નથી, એ લોકો ખુશ છે કે અમારા મમ્મી પપ્પાને સાચી વાત કહેનારા કોક તો નીકળ્યા. અમે કહેતા તો માનતા નહોતા. એમના જીવનના માલિક એમને બનવાનો ને. નાના ઘોડિયામાં જૂતતા છે આ લોકો. એને સમજ નથી પડતી. આ તો 70 વર્ષના થઈ ગયેલા પોતાના 45 વર્ષના દીકરાને પણ તિજોરીની ચાવી નથી આપતા. એના બી ઓનર બનીને જીવે છે. તો એવો સ્વભાવ કેવો કે જેમાં દીકરાઓને ત્રાસ થાય અને તમારે પછી બોલતી બંધ કરવી પડે? આગળથી આવતું પરંપરા જાળવી રાખી. ચાલો, આગળથી જ્યારે આવ્યું અને તમે દીકરા દીકરી તરીકે હતા અને તમારા માતા પિતા આવું કરતા હતા, તમને ગમતું હતું કે નતું ગમતું? એગ્રી. ગમતું હતું? નતું ગમતું ને? ત્યારે અકળામણ થતી હતી ને? તો હવે તમારા દીકરા દીકરીને ગમશે કે નહીં ગમતું હોય? એને અકળામણ નહીં થતી હોય તો પછી તમે કેમ આગે સે ચલી આતી કરો છો? અત્યારે જે ચાલે છે એ આગે તે ચલી આતી એ બી પ્રમાણેના સ્વભાવથી ચાલતું. તો આપણે બદલવાનું. બદલવાનું. નો રિપીટેશન, ઓનલી રિવોલ્યુશન. હવે પુનરાવર્તન નહીં, હવે પરિવર્તન.
કોઈ પણ કરતા હોય તે કરાય કે યોગ્ય હોય, જો ઘણા કરતા હોય તે કરાય, ઓછા લોકો કરતા હોય તે કરાય, ઘણા સમયથી કરતા હોય તે કરાય, ઓછા સમયથી શરૂ થયું હોય એ કરાય, કે યોગ્ય હોય તે કરાય. યોગ્ય હોય તે જ કરાય. મારા સવાલ ઘણા સમજ્યા? સમયથી કરતા હોય સાચું હોય યોગ્ય હોય એવું માનવામાં આવતું હોય. તો પછી આપણે વિચારવાનું ને કે યોગ્ય છે કે નહીં. મને તો મારા પપ્પા કહેતા હતા એ ગમતું નહોતું, તો હું કેમ મારા દીકરા દીકરી ઉપર આટલું બધું ટોર્ચર કરું? ટોર્ચર ન હોય, એક સાચી સમજ દેવાની તૈયારી ગણતરી છે. બીજું તો જો હવે સાંભળજો, અમે તો સાચી સમજ હતા. જ્યારે તમે જ્ઞાની હશો બીજા બધા તો ભણે જ હશે. જેટલો અનુભવ હોય એ પ્રમાણે જ ગાઈડન્સ થાય ને સાહેબ. અનુભવથી વધારે તો ગાઈડન્સ આપી નહીં શકાય. બરાબર. હવે જો સાંભળો, આજે 14 છે, ખબર છે? ખબર છે આજે 14 છે. તમારી દીકરી કે દીકરા કોલેજમાં ભણે છે, એને ખબર નથી આજે 14 છે. એ તો બપોરે જમવા બેસે ત્યારે જ ખબર પડે કે આજે મગ આજે 14 નથી લાગે છે. બાકી તો જમતા પહેલા તો એને ખબર જ ના હોય કે આજે 14 છે કે શું છે. અને હવે સાંજના 4, 4:30 પોતાના ફ્રેન્ડ સાથે ક્યાંક જવાનો પ્રોગ્રામ બનાવ્યો છે એ લોકોએ. એટલે સાંજના 4, 4:30 ઘરમાં મોમ ડેડ અમે જઈએ છીએ. તમારા દીકરા દીકરી બહુ સારા છે, હું એમ માનું છું. તમે નથી માનતા? ના ના, તમે માનો છો? તારા દીકરા દીકરી બહુ સારા છે ને? તારા દીકરા દીકરી બહુ સારા છે એટલે માનો છે ને? ચાલો નિયમ લો, જે સારા હોય એના પર ગુસ્સો ના કરાય, દીકરા દીકરી પર ગુસ્સો કરવો નહીં. ચાલો સાચો. ક્યારેય નહીં. તમને નહીં, હું બધાને કહું છું. તમે તો બધા વતી બોલો છો ને? બધા વતી બોલો છો ને? જે આમ માનતા હોય મારા દીકરા દીકરી સારા છે એ બધા આજે નિયમ લઈ લે કે દીકરા દીકરી પર ગુસ્સો કરવો નહીં. અને જે લોકો એમ માનતા હોય કે મારા દીકરા દીકરી સારા નથી એ અમને સોંપી દો, અમે હાથવી લઈશું. તમને જે પસંદ હોય તે બોલો, તમારો જે જવાબ હોય મંજૂર. તમને લાગે કે મારા દીકરા દીકરી બહુ સારા છે, હોશિયાર છે, સમજદાર છે, તો આજે નક્કી કરો કે એના ઉપર ગુસ્સો કરાય. જે સમજદાર હોય, સારા હોય એના પર તો નિયમ લઈ લો કે એ દીકરા દીકરી ઉપર ક્યારેય ગુસ્સો કરવો નહીં. અને તમને એમ લાગતા હોય કે મારા દીકરા દીકરી સારા નથી, તોફાની છે, માનતા નથી, સામે પડે છે, બગડી ગયા છે, તો અમને સોંપી દો. કેમ વાંધો જ છે આપણને? એવા બગડેલાને રાખવાના શું કરવા તમારે ત્યાં? ચાલો તૈયાર? શું થયું? ફસાઈ ગયા? અમે છે ને આજા ફસાજા ગમની નથી, આજા ફાવીજા ગમની છે. તમે ગુસ્સો કરવાનો બંધ કરશો તો પણ ફાવી જશો, અને તમે અમને સોંપી દેશો તોય ફાવી જશો. બેમાંથી ક્યાં ફસાશો મને એમ કહો? તમે ગુસ્સો બંધ કરશો તો તમને આત્મિક રીતે ફાયદો છે, અને તમારા દીકરા દીકરી કાયમ તમારા બનીને રહેશે. કારણ કે ગુસ્સાથી બીજાને દબાવી શકાય છે, પણ ગુસ્સાથી બીજાને પોતાના બનાવી શકાતું નથી. બરાબર છે મારી વાત? ગુસ્સાથી બીજાને દબાવી શકાય એકવાર, પણ બીજાને કાયમ માટે પોતાના બનાવી ના શકાય. તમે ગુસ્સો બંધ કરશો તો તમારા દીકરા દીકરી કાયમ તમારા બની જશે. ક્યારે ઘરડાઘરમાં નહીં મૂકે, ક્યારે આંખમાં ઉના આંસુ નહીં પડાવે. અને જો એ ખરાબ છે ને અમને સોંપી દેશો તો તમે નીચે બેસો ને ઉપર બેસશે. ફાયદો જ છે, નુકસાન ક્યાં છે? તો બોલો, આ અમારી કંપની આજા ફસાજા કંપની છે કે આજા ફાવીજા કંપની છે? પાક્કું ને? તો હવે રોજ આવું છું. રોજ સવારે 7:30 થી 8:30 પાઠશાળા ઉપાસની અંદર પ્રવચન ચાલે છે. તમને બધાને આમંત્રણ છે. રોજ સવારે 7:30 થી 8:30 ત્યાં માટે આવવાનો પ્રયાસ કરો. અને તે ઉપરાંત દર રવિવારે સવારના 9:15 થી 12:30 શિબિર હશે. ગઈકાલે શત્રુંજયની ભાવયાત્રા તમે આવ્યા હશો. ઘણું ન જાણેલું તમને જાણવા મળ્યું હશે, નવું સમજવા પણ મળ્યું હશે. નક્કી કરતા જજો કે દર રવિવારે મારે આવવું છે. અને આ જો આ દીકરા દીકરીઓ નક્કી થતા હોય ને, કેટલા 14 વર્ષથી 24 અનમેરિડ, બસ 14 થી 24, તો આપણે એની સ્પેશિયલ શિબિર રાખીએ જુદી. હવે આ દીકરા દીકરીઓ લિસ્ટ બનાવે એમના ફ્રેન્ડનું બધું છે ને, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ મૂકતા જાઓ. જઈને બધા 14 થી 24 વર્ષના કેટલા જણ તૈયાર થાય છે દર રવિવારે ખાલી 1.5 કલાક? હા, તો આપણે વિચારીએ તમારો અનુકૂળ ટાઈમ 3 થી 4:30 કે એવો કાંઈ પણ. હા,
નક્કી કરજો. હા, મારી વાત ગમી ને તમને? હું બોલી રહ્યો છું. હા, તો તમારા ફ્રેન્ડ સર્કલની અંદર પ્રચાર કરજો કે આપણે મહારાજ આવ્યા છે, આપણી ફેવર કરનારા મહારાજ આવ્યા છે. આ સુધી બધા મમ્મીમાં બધા એમ કહેતા હતા મા બાપને ભૂલશો નહીં, મા બાપનું કયું માનજો, મા બાપની સામે નહીં બોલતા. આ મહારાજ નવા નીકળ્યા, આપણા મા બાપને ફટકારે છે અને આપણું ફેવર કરે છે. ચાલો આવજો, ચાલો આવજો. આખા જામનગરની અંદર તમે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સએપ વગેરેમાં મૂકી અને લિસ્ટ બનાવજો. કેટલા આવશો, કેટલા આવશો, કેટલા આવશો. આપણે આજે કઈ તારીખ થઈ હજી? હા, તમને 12 દિવસ પ્રચારનો આપીએ. આપણે 26 તારીખથી વિચારશું, રવિવારથી. વન્સ ઇન અ વીક આવશે. 26 તારીખથી તમને 13 દિવસ પ્રચાર કરવાનો આપું છું હું તમને. ઓછામાં ઓછા તમારે 14 થી 24 વાળા 100 થી 150 મિનિમમ તૈયાર કરવાના. બાકી 500 કરો તો ધન્યવાદ. જઈને બધા કહી દેવાનું. ધર્મની વાત નહીં કરું, હું તમને પૂજાની વાત નહીં કરું, સામાયિકની વાત નહીં કરું, રાત્રિ ભોજન છોડવાની વાત નહીં કરું, કર્મો છોડવાની વાત નહીં કરું. તો ખુશ થાય. હવે તો ખુશ ને? તો નક્કી કરજો અહીંયા જેટલા છોકરા છોકરીઓ યુવાન આવ્યા ને બધા આર્થિક કામ શરૂ કરી દેજો કે ચાલો આપણે એક નવું મહારાજ સાહેબને વિનંતી કરીએ કે આપ આવ્યા છો ને તો અમારા મા બાપને સુધારવા માટે અમારે શું કરવું એ અમને સમજાવો. ક્રોધ કરવાથી બીજાને દબાવી શકાય, પણ ક્રોધ કરવાથી બીજાને પોતાના બનાવી ના શકાય. અને ક્રોધ તે જ કરે કે જે સામેવાળાને પોતાનો આશ્રિત અને પોતે પોતાની જાતને એનો માલિક માનતો હોય. એક ગુલાબ હોય ને, ગુલાબ એની કળી હોય. હવે તમે એને ખીલવવું છે, અહીંયાથી આમ પાખડી, અહીંયાથી આમ પાખડી, અહીંયાથી આમ પાખડી કરો તો એ ખીલે કે ખલાસ થઈ જાય? તો તમે તમારા દીકરા દીકરીઓ ગુલાબ જેવા સુંદર મજાના છે, એની જાતે ખીલવા દો ને. તમે કેમ આમ ને આમ, આમ નહીં કરવાનું, આમ કરવાનું, આ કેમ કરે છે, આવું નહીં કરવાનું, હવે આમ કર, હવે શું પણ તમારી રીતે એમને કેમ ખીલવવાનો પ્રયાસ કરો છો? તમે તમારી રીતે એને ખીલવવાનો પ્રયાસ કરશો તો એ બધી પાખડીઓ ખરી જવાની. એક પિતા ડૉક્ટર હતા, મમ્મી પણ ડૉક્ટર હતા, બંને ડિસ્પેન્સરી, દવાખાનું જોરશોરથી ચાલતું હતું, કમાણી ચિકાર થતી હતી. હવે એની ઈચ્છા એવી હતી કે મારો દીકરો ડૉક્ટર જ બને, મારો દીકરો ડૉક્ટર બને, કારણ કે આ ડિસ્પેન્સરી આગળ કોણ ચલાવશે? મારી દવાખાનું એ જ ચલાવે. હવે પેલો દીકરો કહે કે મને બાયોલોજીમાં જરા પણ રસ નથી, મારો ઇન્ટરેસ્ટનો વિષય મેથ્સ છે, મારે સીએ બનવું છે, અકાઉન્ટન્સી, કેલ્ક્યુલેશન, મને એમાં રસ છે. પેલા કે પણ આ દવાખાનું કોણ પછી સંભાળશે? આટલું મોટું ઊભું કર્યું છે, આટલું જામેલું છે, અહીંયા સીધું તારે ગાડી બેસી જવાનું છે, ચિકાર કમાઈશ, તું ડૉક્ટર બન, તું ડૉક્ટર બન, ડૉક્ટર બન. કે મારે ડૉક્ટર નથી બનવું, મારે કોમર્સમાં જવું છે. પેલા ના, તારે સાયન્સમાં જવાનું, મારે કોમર્સમાં જવું છે. તને કીધું ને, તારા કરતાં મેં વધારે દિવાળી જોઈ છે, તારા કરતાં હોળી મેં વધારે જોઈ છે, તારા કરતાં એક્સપિરિયન્સ મને વધારે છે આ દુનિયામાં. તને શું સમજણ પડે? મારું કયું માં તમે તમારા અનુભવથી સાચું કહો ને, એના અનુભવથી સાચું કહે છે. આમાં કેટલા કમાણી છે તમને ખબર છે? ડૉક્ટરના ધંધામાં કેટલો ફાયદો તમને ખબર છે? નંબર 1, જેટલા લોકો હોટલનું ખાય બધા અહીં આવે, પેટમાં દુખે એટલે. એટલે આપણે ક્યારે પણ ઘરાકી ન એવું બને નહીં, આપણે ક્યારે ધંધામાં મંદી આવે નહીં. કેટલો મોટો ફાયદો! બીજો તું ધંધો કરીશ તો મંદી પણ આવશે. નંબર 2, અહીંયા કોઈ ભાવનું બાર્ગેનિંગ ના કરે. દુનિયામાં બધી જગ્યાએ બાર્ગેનિંગ કરે. આટલું નહીં, આટલા રૂપિયામાં આપવું છે. એક નાળિયેર લેવા જાય તો 40 રૂપિયાની 35 રૂપિયામાં આપવું છે. બધે બાર્ગેનિંગ ચાલે. આપણો ડૉક્ટરનો ધંધો સારો, અહીંયા કોઈ બાર્ગેનિંગ નહીં કરે, પૂછશે નહીં ભાવ કેટલા, સીધા આવી જશે. અને ત્રીજી વાત, ક્યારે રૂપિયા ડૂબે નહીં, પહેલા રૂપિયા આપે પછી આગળ. બાકીના ધંધામાં ઉધારી, પેલો આપે ના આપે ડૂબી બી જાય. અહીંયા આપણે ઉઘરાણી કરવા નહીં જવાનું. બોલ, ડૉક્ટરનો ધંધો કેટલો સારો છે અને દીકતી કમાણી છે, તારે અહીંયા જ બેસી જવાનું છે. જ્યાં સુધી શરીર છે અને જ્યાં સુધી હોટલ છે, જ્યાં સુધી બહારની લારીઓ છે, ત્યાં સુધી આપણો ધંધો ધમધોકાર ચાલે, ક્યારે તકલીફ ના પડે. તું આ ડૉક્ટર બન. પેલો કે પપ્પા બધી વાત તમારી સાચી, પણ મને બાયોલોજીમાં જરાય રસ નથી, નહીં બનવું. ડૉક્ટર ભણેલા ગણેલા પણ સમજ્યા નહીં, ગણ્યા નહીં, ભણ્યા ખરા ગણ્યા નહીં. એવા શિક્ષણને શું કરવાનું? એવા એજ્યુકેશનને શું કરવાનું? ચાઇનાની વોલ આખી દુનિયામાં સૌથી લાંબી છે અને હિમાલયનું એવરેસ્ટ શિખર 8,848 મીટર ઊંચું છે અને મિસિસિપી નદીનો પ્રવાહ સૌથી પહોળો છે અને નાઇલ નદી દુનિયામાં સૌથી લાંબી છે. આવું મને અને તમને ઇતિહાસ ભૂગોળમાં કંઈક શીખવા મળે, આખી જિંદગીમાં ક્યાં કામ આવ્યું? અને આવું ભણાવવા માટે તમારા દીકરા દીકરી ઉપર ટોર્ચર કરો છો. ટકા લાવ, પઢ, હોમવર્ક કર, ચાલ બેસ, જાય. શું પણ આ બધું
a plus b whole square equal to a square plus 2ab plus b square ક્યાં તમારા જીવનમાં કામમાં આવ્યું તો બોલો? ખાલી મગજ બગાડી દીધું. એમાં ટકા લાવ કે એટલે છોકરા છોકરીઓ પર ગુસ્સો કરી દીધો. આ જ ચાલે છે ને ઘરમાં ગુસ્સો. થર્ડ સ્ટાન્ડર્ડની અંદર હોય, સેકન્ડ સ્ટાન્ડર્ડમાં હોય, 6th સ્ટાન્ડર્ડમાં હોય, એ 95 લાવે કે 45 લાવે, શું ફરક પડે છે? એટલે કોઈ એડમિશન લેવા જવાનું જ કાંઈ? તમે કેમ આટલું ટોર્ચર કરો, આટલો ગુસ્સો કેમ કરો? મારો તમને સવાલ છે. કારણ કે મારી બેનપણીના દીકરાને 98 આવ્યા અને મારા 45 તો કેવું લાગે? હવે 4 બેનપણીઓ ભેગી થઈને કે મારા દીકરાને આટલા, હે તારા આટલા, તું એનું ધ્યાન નથી રાખતી, પછી મારી શું ઇજ્જત રહે? તમારા ઈગોને સાચવવા, તમારા સ્ટેટસને સાચવવા દીકરા દીકરી ઉપર આટલો ગુસ્સો કેમ કરો છો? ના કે અમારા દીકરાના સારા માટે મેં કહી ગયો, અમારા આરોપો માટે. દીકરાના સારા માટે કહો છો કે તમારા ઈગોને સાચવવા ગુસ્સો કરો છો? મારી 4 બહેનોના દીકરાઓ આટલો 95 અપલાયા, 90 અપલાયા અને મારો દીકરો 45 લાગે તો કેવું લાગે? મારી બેન પિયર જોઉં ત્યારે, મારી બેનપણીઓ સાથે વાતચીત કરું તો મારું કેવું લાગે? એટલે જ એના ઉપર અત્યાચાર છે ને. પૂછો તો ખરા, એને સેકન્ડ કે થર્ડમાં 45 આવે તો શું એને કંઈ તકલીફ પડે? હું તમને પૂછું છું. હવે 10th વેલ્યુ નથી, 12th વેલ્યુ નથી, પાછી નીટ ને બહારની એક્ઝામ તો નવી આપવી પડે તમારે એડમિશન માટે. તો બોર્ડની એક્ઝામ માટે પણ આટલો બધો અત્યાચાર કેમ? ભણ ટકા લાવ ટકો કરી નાખ્યો. આ બધી મમ્મીઓને સુધારવાની જરૂર છે. અને પાછા બીકોમ થયેલી પોતાના દીકરાની સાથે જુનિયર કેજીથી પોતે ભણવાનું ચાલુ કરે. એનું હોમવર્ક મમ્મી કરે, એનો પ્રોજેક્ટ મમ્મી કરે, એનો વર્કશોપમાં મમ્મી જાય. પાછા એકથી ભણવું છે ને તમારે બીકોમ થયા પછી. હવે આ મૂર્ખ કહેવાય કે બુદ્ધિશાળી કહેવાય? ભણ્યા આપણે ગણ્યા નહીં એમ જ ને. પાછું એકથી ભણે ને આ લોકો મમ્મીઓ, એનું હોમવર્ક એ કરી આપે, બાજુ બેસીને ભણાવે, બાજુ બેસીને બધું એ જ કરે. પ્રોજેક્ટ તમે જ બનાવી આપો ને, અને માર્ક્સ એને મળે. હવે તમે બનાવેલા પ્રોજેક્ટથી એને માર્ક્સ મળે, હવે એનું જ્ઞાન વધ્યું, તમારું જ્ઞાન. અમે કઈ વિચારતા જ નથી. હવે આવા બધા અનુભવીઓનું માનીએ તો શું થાય? 14 એટલે મેં કહ્યું તમારા દીકરા દીકરી તો ખરેખર બહુ સારા છે. મને સૌથી વધારે માન હોય ને અત્યારના કાળમાં તો 12 વર્ષથી 24 વર્ષના તમારા દીકરા દીકરી ઉપર. 12 વર્ષથી નાનાને તો તમે પરાણે કરાવો છો એટલે કરે છે. 24 ઉપરના તો હવે તમારા હાથમાં જ નથી. જોકે 12 થી 24 પણ તમારા હાથમાં નથી. એનું કારણ એ નથી, તમે છો. હું ઘણી વાર કહું છું કે છોકરાઓ ખરાબ નથી, તમે મા બાપે છોકરાઓને બગાડો છો. મારી વાત તમને કદાચ પસંદ પડે કે નહીં મને ખબર નથી. જો ફોર એક્ઝામ્પલ, કેરીની સિઝન છે. તમે તમારા 16 વર્ષના 18 વર્ષના દીકરા કે દીકરીને સમર વેકેશન છે, ઘરે જ છે, બેટા કેરી લઈ આવો. એ તમારો દીકરો દીકરી કહે છે પપ્પા મમ્મી મને કેરી લાવતા આવડતું નથી, હું કોઈ દિવસ કેરી લાવ્યો નથી. તમે કહો પણ લાવશે તો શીખશે ને, ચાલે બેટા સારું. પછી તમે એને ધ્યાન આપો છો, આવી કેરી લેવાની, ભળદું ન હોય, બગડેલી ન હોય, આવા કલરની હોય, જરા રસ ચાખી લેવાનો, આવી ટેસ્ટી હોય વગેરે. તમે એને બધું ગાઈડન્સ આપ્યું. અહીંયા ડઝનના ભાવે મળે કે કિલોના ભાવે મળે? મને ખબર નથી, પણ પેલો જે જતો ત્યાં ડઝનનો ભાવ હતો. સમજો, આપણે સમજવા માટે હું ડઝન કહું છું. જો આટલા રૂપિયા ડઝનનો ભાવ છે, આ બધા ફેરિયાઓ ને કાથલાવાળા એવા હોય ને કે સારામાં એક ખરાબી નાખી દે, બધું ધ્યાન રાખજો. તો બધું એને નોલેજ આપો છો, તમારા અનુભવનું જ્ઞાન. અને તમારા અનુભવનું જ્ઞાન લઈ અને બજારમાં ખરીદવા ગયો. એ ખરીદીને લાવ્યો ને 12 કેરી એ લાવ્યો. એની અંદર પરિસ્થિતિ એવી છે કે 9 કેરી સારી આવીને 3 કેરી ખરાબ આવી. એને પૂરું ધ્યાન રાખ્યું, પૂરી કાળજી લીધી, પણ છતાંય ઘરે કેરીને લઈને આવ્યો ત્યારે 9 કેરી સારી હતી અને 3 કેરી સારી નહોતી. અહીંયા બેઠેલા મમ્મી પપ્પાઓને મારે પૂછવું છે કે તમારો દીકરો કે દીકરી આ કેરી લઈને આવ્યા, તમે શું કરો? સમજાવવું પડે કે આ કામ ખરાબ છે, બીજી વખત આટલું કીધું તો યાર. ત્રણ કેરી ખરાબ નીકળી એની પર ગુસ્સો કરીએ. હા, સાચું બોલ્યા, આ સારું બોલ્યા. તમે સાચું બોલ્યા, આ સારું બોલ્યા. આ સારું બોલ્યા, તમે સાચું બોલ્યા. ડોક્ટર પાસે જઈએ તો સારું સારું બોલાય કે સાચું સાચું બોલાય?
હા, ડૉક્ટર પાસે જઈએ, હા મને આંખે કઈ તકલીફ નથી, જરાય પડતી નથી, બરાબર દેખાય છે, કાને કાને બરાબર સંભળાય છે, શ્વાસ લેવામાં કાંઈ તકલીફ નથી, સુગંધ દુર્ગંધ બરાબર પારખું છું. જીવ અરે મને બધું ખબર પડે કે આ ગીગાના ગાંઠિયા કેવા છે ને આ જય વિજયની કચોરી કેવી છે ને આના મેસૂબ કેવા છે. સ્વાદ તો એકદમ પારખી લઉં છું. હાથમાં કાંઈ તકલીફ નથી, પગમાં કાંઈ તકલીફ નથી, પેટમાં દુખતું નથી, કમરે દુખતી નથી. ડૉક્ટર કે આયા હું કે બોલો, ડૉક્ટર પાસે જે છે બધું સારું સારું કહેવાય કે સાચું સાચું કહેવાય? સાચું છે. અને સાચું કહીએ એની અંદર કદાચ કોઈ એવા રોગ હોય કે જેના કારણે આપણા કપડાં બી ઊંચા નીચે આગા પાછા કરવા પડે તો એમાં શરમ અને સંકોચ પણ છોડવી પડે તો જ શરીરની બીમારી દૂર થાય ને, બરાબર છે. બરાબર ને? તો શરીરના ડૉક્ટર પાસે પણ સાચું કહેવાય, સારું સારું બધું ના કહેવાય. એમ આત્માના ડૉક્ટર ગુરુ આવ્યા હોય અને ગુરુ પાસે ગયા હોઈએ તો ત્યાં સારું સારું બધું કહેવાય કે સાચું સાચું કહેવાય. સાચું જ કીધું. અને એમાં આપણું કદાચ ખરાબી લાગતું હોય તો એની ચિંતા કરાય. ના કરાય. હા? એટલે બેનને ધન્યવાદ. હા, તમે સાચું સાચું કહી દીધું. હા, ત્રણ જોઈને ગુસ્સો જ આવે ને. ભાન માન છે તારે કેટલું સમજાવીને મોકલાયેલો તો તું આવું ધ્યાન ન રાખ્યો. હવે શું પરિસ્થિતિ આવે? બીજી વખત જાય. બીજી વાર જાય જ. ના જાને ઘરે લેવા. પહેલી વાર તમે કીધું નહીં લેવા ગયો ને, હવે બીજી વાર એ ના પાડે છે ને. પહેલા કરતા બગડ્યો ને, કોને બગાડ્યો? તમારી વાત સાચી ને, મા બાપ દીકરા દીકરીને બગાડે છે. પહેલી વાર તમે કીધું ને લેવા ગયો એટલે આજ્ઞાકીત હતો ને, તમારી વાત સમજદાર સ્વીકારનારો હતો ને. હવે બીજી વાર કેમ ના જાય? કારણ શું બન્યું? ક્રોધ થઈ ગયો. તો તમે દીકરા દીકરીને કોણ બગાડે છે? હવે દીકરા દીકરી સારા છે, મેં તમને કીધું તમારા 15 થી 24 વર્ષના દીકરા દીકરી સારા છે, એ વાત સાચી કે ખોટી? અને જો તમને બગડેલા લાગતા હોય તો એમાં ગુનેગાર એ છે કે તમે છો? મારી વાત નહીં સમજાય? સમજાય ગયું? હવે હું બીજો સવાલ પૂછું. તમારા દીકરા દીકરી સ્કૂલની અંદર હોય અને 75% લાવ્યો તમારો દીકરો, જે તમને લાગતું હતું કે ના પાસ જ થાય એવો છે, અને છતાં 75% લાવ્યા, તો તમે એને શું કરો? પાર્ટી આપો, શાબાશી આપો. શાબાશી આપો, શાબાશ, ધન્યવાદ, આવું કહો કે ના કહો? તો આ 12 કેરીમાંથી 9 કેરી સારી લાવ્યો તો એની પરીક્ષામાં 75% રિઝલ્ટ આવ્યું, તો તમે એને શાબાશી આપવાના બદલે ગુસ્સો કેમ કર્યો? 12 કેરીમાંથી એ 9 કેરી સારી લાવ્યો ને, કેટલા ટકા રિઝલ્ટ આવ્યું એનું? 75. ફર્સ્ટ એટેમ્પ્ટ. કે મને લાવતા આવડતું નથી એને કહેલું, એ તો કહેતો હું નાપાસ જ થઈશ, અને નાપાસ થાય એવો જ હતો, છતાં તમે કીધું એટલે લેવા ગયો અને રિઝલ્ટ 75% લઈને આવ્યો. તો શું કરવાનું? એને શાબાશી આપવાની હોય, પાર્ટી આપવાની હોય, એને હીરો હોન્ડા લઈને ગિફ્ટ આપવાની હોય, એક મોબાઈલ આપવાનો હોય, કે એના પર ગુસ્સો કરવાનો હોય? આ બધા મમ્મી પપ્પાએ પ્રાયશ્ચિત કરવું જોઈએ. આજ સુધી જેટલો દીકરા દીકરી ઉપર ગુસ્સા કરે ને બધા, અને પાછા એના ઉપર એલિગેશન મૂક્યું કે તું બગડી ગયો છે, તું બગડી ગઈ છે, અમારું કોઈ માનતી નથી, સામે બોલે છે. અમે બોલતા કર્યા કોને? એ લાગે છે કે આપણી ભૂલો થઈ છે. આ દીકરા દીકરીને કહ્યું કે આજે 14 છે બેટા, અને 14 છે એટલા માટે તું જાય છે તો બેટા ખુશીથી જા, અમારી કોઈ ના નથી, પણ તમે ધર્મિષ્ઠ છો એટલે તમે કહ્યું આજે 14 છે, જો ધ્યાનમાં રાખજે, હોટલમાં નહીં ખાઈશ, રાત્રે નહીં ખાઈશ, લીલોતરી નહીં ખાઈશ. કોણ તમે આવું 3 વસ્તુ તો કહો કમસે કમ. આજે 14 છે, ધ્યાન રાખજે, આજે હોટલમાં નહીં જઈશ, રાત્રે નહીં ખાઈશ, લીલોતરી નહીં ખાઈશ. કદાચ હોટલમાં જવું પડે તો એટલું ધ્યાનમાં રાખજે કે લીલોતરી નહીં ખાઈશ. છેલ્લે થોડુંક તમે લિબરલ બી બનો કે આ જમાના નવા દીકરા દીકરી છે, હવે એના ઉપર કોઈ પેલું ના કરાય. તારે જવું પડશે હોટલમાં તો તું કમસે કમ લીલોતરી નહીં ખાઈશ, આજે રાત્રે નહીં ખાઈશ. અને તમારા દીકરા દીકરી એટલા સુંદર મજાના સંસ્કારી, તમે સુંદર સંસ્કાર આપેલા, એટલે એને કહ્યું કે મમ્મા ડેડ શ્યોર, સારું થયું મને કીધું કે 14 છે, હું રાત્રે નહીં ખાઉં અને હું લીલોતરી નહીં ખાઉં. એને બરાબર યાદ હતું, પણ 6, 6:30, 7 થયા અને મિત્રોની સાથે હરવા ફરવામાં ક્યારેક હું ને તમે ભૂલી જઈએ છીએ, મગજમાંથી નીકળી ગયું, એનો પર્પસ ભૂલી નહીં. હોટલમાં પણ ગઈ કે ગયો દીકરો, રાત્રે પણ ખાધું અને લીલોતરી પણ ખાધી. એ રાતના જ્યારે આવે છે
તમે રાહ જોઈને જ બેઠા હો ને? હું પહેલા તમને પૂછી લો મમ્મી પપ્પાઓને, તમે રાહ જોઈને જ બેઠા હો ને? આવ્યા વિમાન ચાલુ. અને એ આવ્યા. સાચું બોલો, પહેલો સવાલ શું પૂછો? એમ કેમ આવી ગઈ? કોઈ તકલીફ નથી પડી? તબિયત સારી છે? ઓકે કહો કે ના કહો? વિમાન ગયા. હું કાંઈ નહીં. ના પાડી તોય શું ખાધું? અથવા લીલોતરી ખાધી? લીલોતરી તો નથી ખાધી ને, રાત્રે તો નથી ખાધું ને. જતા જતા મેં તને યાદ કરાવ્યું, યાદ છે ને? સોરી મોમ, મારા તો મગજમાંથી જ નીકળી ગયું, ભૂલાઈ ગયું. સોરી હો મમ્મા. હોટલમાં ખાધું છે, રાત્રે બી ખાધું છે, લીલોતરી પણ ખાધી છે. સેજ એક્સેપ્ટેડ, એને કબૂલ કરી દીધું. સારા છે ને દીકરા દીકરી, કબૂલ તો કર્યું ને. તમે શું કરો? મેં તમને સમજાવ્યું તું, કેટલું કીધું તું, તોય રાત્રે ખાધું, તોય લીલોતરી ખાધી. ગુસ્સા થઈ જાવ ને? હવે તમારી દીકરો કે દીકરી એમ કહે છે કે મેઘદર્શન મારા સાહેબ આવ્યા છે આપણા સંઘમાં, કાલે છે ને અમાસ છે, હું ઉપાશ્રયમાં જઈ અને મેં 14ના રાત્રે ખાધું, હોટલમાં ખાધું ને લીલોતરી ખાધી, એનું પ્રાયશ્ચિત લઈ આવીશ. અને ધારો કે તમારા દીકરા દીકરી બીજા દિવસે મારી પાસે આવ્યા, પોતે કરેલી ભૂલનું પ્રાયશ્ચિત પણ કર્યું. હવે મારો સવાલ છે કે તમે ધર્માત્મા, તમે 14ના દિવસે ગુસ્સો કર્યો, એનું પ્રાયશ્ચિત લેવા અમાસના દિવસે મારી પાસે આવો કે ના આવો? એ મમ્મી અને પપ્પાને મારો સવાલ છે. એ બેઠેલા મમ્મી અને પપ્પા, દાદા અને દાદીઓને મારો સવાલ છે કે તમે તમારા દીકરા દીકરી ઉપર જે ગુસ્સો કર્યો, એનું પ્રાયશ્ચિત લેવા માટે તમે મેઘદર્શન મહારાજ પાસે બીજા દિવસે અમાસના આવો કે ના આવો? આવો ના? તો મારે પૂછવું છે કે એને લીલોતરી ખાધું એ વધારે પાપ કે તમે ગુસ્સો કર્યો એ વધારે પાપ? તો નાના બાપનું પ્રાયશ્ચિત લેવાનું અને મોટા બાપનું પ્રાયશ્ચિત નહીં લેવાનું. તમારા માટે સ્વર્ગના મોક્ષના દરવાજા ખુલ્લા છે, એમના માટે બંધ છે. એમને નાનું પાપ કરવાની રજા નહીં અને તમને મોટું પાપ કરવાની રજા કોને આપી? ક્યાંથી લીધી? શું જવાબ છે? એના હિતમાં બે કડવા શબ્દ કહેવાય પડે. એના હિતમાં બે કડવા શબ્દ કહેવાય પડે. આ કહેવાની ના નથી, ક્રોધ કરવાની ના છે. તમને કહેવાની ક્યાં ના પાડી? તો એને પ્રેમથી પણ કહી શક્યા હોત, દીકરી ભૂલાઈ ગયો ને, મારાથી પણ ક્યારેક ભૂલાય છે. અને બીજી વાત, આપણે જરા વધારે જાગૃતિ રાખવાની. તે ન સમજ્યા? જે સામેથી કબૂલ કરે છે, તમે જોવા નથી ગયા, એને સામેથી કહી દીધું કે હા મેં રાત્રે ખાધું છે, હોટલમાં ખાધું છે, લીલોતરી ખાધી છે. સામેથી સ્વીકારે છે, તમે જોવા નથી ગયા, તમે વોચ નથી મૂકી, તમે સીસી કેમેરા ત્યાં નથી મૂક્યા, તમે એના બેનપણીને કોઈને ફોન કરીને પૂછ્યું નથી. એ જુઠ્ઠું બોલી શકતી હતી, છતાંય જુઠ્ઠું નથી બોલતી. એક્સેપ્ટ કરે છે, મમ્મા હું ભૂલી ગયેલી, મારા ધ્યાન બહાર નીકળી ગયો. પછી શેનો ગુસ્સો? હા, સ્વીકાર્ય ગુનો નહીં, તમારો અહંકાર એ ગુનો. ઈગો તમારો ઈગો જ થયો. મેં કીધું કેમ નહીં માન્યું? આપણા અહંકારથી આપણે આપણા દીકરા દીકરીઓને બગાડતા હોઈએ છીએ. સમજાય છે મારી વાત કે નથી સમજાતી? મમ્મી ફરિયાદ કરે કે આ દીકરો ભણતો જ નથી. પહેલી પરીક્ષામાં તો ગણિતની અંદર 100માંથી 5 માર્ક ગયા છે, અને આ કાલે પરીક્ષા છે, કઈ કઈને થાકી ગઈ, માનતો જ નથી. તમે શું કહો? હા અત્યારે જ લાડ લડાવીને બગાડ્યા છે. ના શું માને? ભણાવો તો પછી તમને આવડે તો ભણાવો. જો હા, જો હું આજે ભણાવું છું, જો ચાલ બેસ અહીંયા 2 કલાક સુધી ખબરદાર અહીંથી ઊભો થયો છે તો, અને આમ બરાબર સામે આવીને બેસી જાઓ. બરાબર ને? કારણ કે હવે પત્ની ઉપર બી રોપ જમાવો છે કે તે જ બગાડ્યો છે. જો હું એને ભણાવું છું કે નહીં, હું બોલ્યું કેમ ના ભણે? અને પેલો બિચારો ચૂપચાપ ચોપડી જઈને ભણા બેસી ગયો. તમે અંદરથી આમ ખુશ છો? જો માન્યું ને મારું કહ્યું તો માને. અને ત્યાં અચાનક મોબાઈલની રિંગ નડકી અને તમને ખબર પડી કે તમારો ભાઈ બાજુમાં ક્યાંક આવ્યો છે અને કહે છે કે જરાક હમણાં કોઈને મોકલો ને, આ વસ્તુ લઈ જવાની છે. દીકરાને કહો ને, બેટા જરા નીચે ત્યાં લઈ આવો ને. તમે કહો કે ના કહો? મારે એમ કેવું છે.
કહો કે હવે એનું ભણવાનું નહીં બગડે, તો હવે કેમ તમે એને મોકલ્યો? કે તમે એના હિત માટે ગુસ્સો કરેલો, કે તમારો ઈગો સાચવવા ગુસ્સો કરેલો, વટ પાડવા ગુસ્સો કરેલો? સમજાય છે? આ ઈગો શેમાંથી આવ્યો? પોઝેસિવ નેચરમાંથી. આ ઈગો શેમાંથી પેદા થયો? માલિકીનો દાવો રાખ્યો એટલે. પોતે જો માલિક બનીને ના જીવ્યા હોત ને તો આટલો ગુસ્સો ના આવ્યો હોત ને, આ ઈગો ના હોત. હું ઘણી વાર એક્ઝામ્પલ આપતો હોઉં છું કે તમે કોઈના તમારા ઘરે જ કોઈ જમવા આવ્યું છે અને 14 છે, લીલા સૂકા શાકભાજી ભાવતા નથી, લીલા બન્યા નથી, આ વારંવાર મગ ને ગટ્ટા ખાઈને કંટાળ્યા હશે, આસુ ચોળા ને આજ મઠ ને આજ મગ ને આજ વસ્તુ, એમાં મહેમાન આવ્યા હશે. એટલે હવે કહે છે આ છુદ્દો ઉતાર. દીકરા કે દીકરીને કહ્યું કે આ ઉપરથી છુદ્દાની બરણી ઉતાર, અથાણાની બરણી ઉતાર. એને ઉતારી અને કાઢવા ગઈ અને એમાં છટકી હાથમાંથી. કમાલ છટકી. બરણી આલી છટકી લે, કમાલ આલી છટકી. ગુસ્સો કરો લે કે ના કરો? કરો. ઓકે, હવે તમે ધારો કે કોઈના ઘરે જમવા ગયા છો અને એના ઘરે રહેલા પુરુષ કોઈને કહે છે કે ઉપરથી છુદ્દો ઉતાર એના દીકરા દીકરીને, અને એનાથી આવી રીતે પડી અને એના મા બાપ એના પર ગુસ્સો કરે છે, તમે શું કરો? બેટા ધ્યાન રાખ. સલાહ. અહીંયા બેઠેલા બધાને પૂછવું છે કે તમે શું કરો? એ વખતે એને શું કહો? ગુસ્સો ન કરાય એમ, ભલે એનાથી થઈ જાય. હા. જેના ઘરે હોય તો એમ કહે, અને આપણા ઘરે હોય તો આપણે કીધે. કેમ આમ? સલાહ સારી. મારો તમને આ સવાલ છે. આવું કે નુકસાન તો અહીંયા થયું છે, નુકસાન તો ત્યાં થયું છે. અહીંયા બંડી ફૂટી છે, ત્યાં બંડી ફૂટી છે, અહીંયા છુદ્દો ઢોળાયો, ત્યાં છુદ્દો ઢોળાયો. આ ઘરનું હતું એટલે માલિકીનું હતું. માલિકીનું. Yes. આ ઘરનું હતું એટલે માલિકીનું હતું, અને પેલું બીજાનું હતું, મારી માલિકીનું નહોતું. એટલે મારે એમ બતાવવું છે કે જ્યાં માલિકીનો દાવો કરો ને ત્યાં ગુસ્સો આવે. તમે તમારા દીકરા દીકરીના માલિક છો કે ગાઈડ, પાછું નક્કી કરો. જ્યાં સુધી માલિક માનશો ત્યાં સુધી ગુસ્સો કરશો, જ્યારે ગાઈડ માનશો ને ત્યારે દીકરા દીકરીનો ગુસ્સો બંધ થઈ જશે. તેનો ફરક સમજાયો? બીજાના ઘરમાં તમે માલિકીનો દાવો ન કર્યો તો ગુસ્સો નહીં આવ્યો, અને કોકે ગુસ્સો કર્યો તો તમે ઉડતો બચાવ કર્યો. થઈ જાય, ક્યારેક આમ પણ થઈ જાય, એમાં શું ગુસ્સો કરવાનો? બરાબર છે ને? તમારો અનુભવ બોલું છું ને, હું તમને બહુ ધર્મની ઊંચી ઊંચી વાત નથી કરતો, તમને સિમ્પલ તમારા જીવનની વાત કરી રહ્યો છું કે તમારી જિંદગી કઈ રીતે જીવાઈ રહી છે. આવી વાતો સાંભળવી હોય ને, દર રવિવારે 4 થી 5:30 પ્રવચન હોય છે જાહેર, અને 9:15 થી 12:30 ત્યાં શિબિર. જોકે આ રવિવારે 9:15 થી 12:30 ના બદલે 8:30 થી 12:30 વર્ધમાન વિદ્યા, અને કારણ કે ભગવાન મહાવીર સ્વામીનું ચ્યવન કલ્યાણક છે 19 તારીખે, એટલે વર્ધમાન વિદ્યા અને સૂર્ય મંત્રના પૂજનનો વિશિષ્ટ કાર્યક્રમ છે, જેમાં માત્ર પૂજાના કપડામાં ભાઈઓ જ આવી શકશે. આ રવિવાર પૂરતું 8:30 થી 12:30 પૂજાના કપડાની અંદર તમારે 4 કલાક રોકાશો ને પહેલેથી છેલ્લે જોડાશો તો બહુ જ લાભ થશે તમને. ભગવાનની પ્રક્ષાલ વગેરે, ફૂલ ચડાવવાનો, ફળ મૂકવાનો, નૈવેદ્ય 1400 ફળ હશે, 1400 નૈવેદ્ય હશે. એ બધા 1 રૂપિયો ખર્ચા વિના એની ભક્તિ કરવાનો તમને લાભ મળશે. જો 4 કલાક રહો તો સારું, નહીં તો તમારી અનુકૂળતા મુજબ 3:30, 3, 2, 1 કલાક પણ પૂજાના કપડાની અંદર ઓનલી ફોર જેન્ટ્સ તમે આવી શકશો. આ 19 તારીખે. 26 તારીખથી તો દર રવિવારે 9:15 થી 12:30 તમને બધાને આમંત્રણ છે પાઠશાળામાં. ત્યાંના જે સમાચાર આવે એ પ્રમાણે પાસની શું સિસ્ટમ છે, વ્યવસ્થાને ફોલો કરજો, અને એ રીતે શિબિરની અંદર આવવાનો પ્રયાસ કરજો. 9:15 થી 12:30 અને રવિવારે 4 થી 5:30, જેમાં આવી સરળ ભાષામાં તમને સમજાય તેવી તમારી દુનિયાના તમારા જ ઘરમાં બનતા પ્રસંગો દ્વારા આપણા જીવનનું કઈ રીતે ઉત્થાન કરી શકાય. મરીને સ્વર્ગમાં જવાની વાત પછી જીવતા જીવતા ઘરમાં સ્વર્ગ કેવી રીતે ઉતારી શકાય. સ્વર્ગે જવા મરવાની કઈ જરૂર નથી. જીવતા જીવતામાં સ્વર્ગ અહીંયા આવે. તે પ્રેમથી માતા અને દીકરી, પિતા અને દીકરો, સાસુ અને વહુ, દેરાણી અને જેઠાણી, એક પરિવારના સભ્યો, એક રસોડે જમનારા, હસતા ખેલતા આનંદથી તમે કેવી રીતે જીવી શકો. કેટલી નાનકડી જિંદગી છે આપણી 80-100 વર્ષ. કેવા આનંદથી નહીં જીવવું. હું તમને સિમ્પલ પૂછું, ભૂતકાળના અનંત ભાવ ગયા, અનંતકાળ આપણને કાંઈ ખબર નથી. ત્યાં કોણ મમ્મી પપ્પા હતા, કયો ભાવ હતો, શું હતું, કાંઈ જ ખબર નથી. ભવિષ્યની અંદર જે ભાવ આવવાના છે આવવાના, મેં તમે જોયા નથી, જાણ્યા નથી. કોણ મમ્મી પપ્પા હશે ને કોણ ક્યાં હશે કાંઈ જ ખબર નથી. છોડો,
પણ આ મોટા ટાઈમ પિરિયડની અંદર આ 80-100 વર્ષ કેટલા કહેવાય? બહુ નાનકડો વિભાગ કહેવાય ને. આટલો નાનો સમય. મારો તમને સિમ્પલ ધર્મના નહીં, ખાલી એમને એમ સવાલ છે, લોજિકલ, કે આવા અબજો વર્ષ ગયા અને અબજો વર્ષ ભવિષ્યમાં જવાના, એ અબજોના અબજો વર્ષની સામે આ 70-80 વર્ષ કેટલા કહેવાય? આટલું કેમ હસતા ખેલતા નહીં જીવવું? આટલું કેમ શાંતિથી અને આનંદથી નહીં જીવવું? આટલું કેમ પ્રસન્નતાથી નહીં જીવવું? આટલું જીવન કેમ બધાને આમ હાસ સંભળીએ, જસ્ટ ફોર મી, એવું વાતાવરણ આપણા કારણે કોઈને મળે એવું કેમ નહીં જીવવું? કેમ એવું જીવવું કે જેને થાય હાય આ ક્યાં આવ્યો, હેરાન થઈ ગયા, અને કોઈને એમ લાગે નોબડી એક્ઝિસ્ટ ફોર મી, હાઉ કેન આઈ લીવ, વોટ કેન આઈ ડુ, સુસાઇડ, ડિપ્રેશન. કેમ આવું કરવાનું આપણે? કેટલા ડિપ્રેશનના કેસ આવે છે, કેટલા લોકો સુસાઇડ કરે છે, કેટલા લોકો ઘરમાં રહેવા છતાં ન રહેવા જેવું જીવે છે. હું તો તમને એક જ સવાલ પૂછું કે તમારા 12 વર્ષથી 24 વર્ષના, એટલે અનમેરિડ જે હોય 24-25 જે 12 સિમ્પલ 12 વર્ષથી 24 વર્ષના દીકરા દીકરીઓને તમે અઠવાડિયાની અંદર હસી ખુશી માટે વાતોચીતો કરીને કેટલો સમય આપો છો? હું એમ નથી પૂછતો દેરાસરમાં કેટલો ટાઈમ જાઓ છો, હું એમ નથી પૂછતો અષ્ટપ્રકારી પૂજા કરો છો કે નહીં. મારો સવાલ એવો નથી તમે સામાયિક રોજ કરો છો કે નહીં. મારો સવાલ તમારા પોતાની ફેમિલી માટે છે, ધ્યાનમાં રાખજો. તમારા 12 વર્ષથી 24 વર્ષના દીકરા દીકરીઓને તમે અઠવાડિયામાં 5 દિવસ 20 થી 30 મિનિટનો સમય પર્સનલી આપો છો? હા કે ના? હા કે ના? મારે એટલું જ જાણવું છે કે મેડ આફ્ટર મની અને મેડ આફ્ટર મોબાઈલ, આ બધા મેડ આફ્ટર મોબાઈલ અને આ બધા મેડ આફ્ટર મની. જે મા બાપ, સાંભળજો કાન ખોલીને મારા શબ્દો, જે મા પોતાના મા બાપ 12 વર્ષથી 24 વર્ષના દીકરા દીકરીઓને અઠવાડિયામાં 5 દિવસ 20-25 દિવસ હસી ખુશીની વાતો માટે પોતાનો સમય નથી આપતા, એની દીકરી કાલે મુસલમાન જોડે ભાગી જાય કે એનો દીકરો કોઈને ઘરમાં લઈ આવે તો એમાં હું ગુનેગાર એ દીકરા દીકરીને માનવા તૈયાર નથી. હું ગુનેગાર તે મા બાપને માનવા તૈયાર છું કે જેને અઠવાડિયામાં 5 દિવસ પોતાના દીકરા દીકરીને સમય નહીં આપ્યો. તમારા દીકરા દીકરી માટે પણ તમને સમય નથી, એટલા પૈસા પાછળ ને એટલા મોબાઈલ પાછળ પાગલ છો. ડ્યુટીની વાત નહીં, રાઇટ્સની વાત નહીં, વોચની વાત નહીં, મોબાઈલ શું છે બધા કોઈ જોડે વાત કરી, કેમ આટલી મોડી આવી, ક્યાં ગઈ હતી, ક્યાં જાય છે, એના માટેનો હું સમય નથી કહેતો. એ તો આપો છો તમે સમય, ઘણો આપો છો, વધારે વગર ફોકટનો. હું આ સમયની વાત નથી કરતો, હસી ખુશી ને આનંદની વાતો. કોઈ સબ્જેક્ટ ના હોય તો ક્રિકેટ મેચની વાત, ફિફાની વાત, ટ્રમ્પની વાત, ટેરિફની વાત, દુનિયાભરની પંચાયતની વાત કરો ને. પણ જો મનુષ્ય છે ને સોશિયલ એનિમલ છે, વાઇલ્ડ એનિમલ નથી. મનુષ્ય સોશિયલ એનિમલ છે, વાઇલ્ડ એનિમલ નથી. જંગલી પશુઓ એકલા રહી શકે, સામાજિક એકલા વ્યક્તિ ના રહી શકે, સમાજમાં જ જીવી શકે. તમારે અહીંયા ક્યાંક જવું હોય ને ફરવા બી તો કંપની શોધો, વ્યાખ્યાનમાં હોય તોય કંપની શોધતા હોય. કેટલા કંપની વિના જીવી શકો છો તમે? ફરવા જવું હોય તોય કંપની, કારણ કે સોશિયલ એનિમલ છે, આપણે એકલા નથી જીવી શકતા. કારણ આપણને પ્રેમની જરૂર છે, લાગણીની જરૂર છે, ઊંઘની જરૂર છે, કોઈક મારું છે એવી ફિલિંગ્સની જરૂર છે. કરેક્ટ? હવે તમે તમારા 12 થી 24 વર્ષના દીકરા દીકરીને સમય ન આપો તો એને મા બાપ તરફથી પ્રેમ ના મળે ત્યારે કોઈકનો પ્રેમ લેવા ભટકે અને લફડા કરે. નહીં સમજાય? તમારા દીકરા દીકરી ખોટા રસ્તે જતા હોય, મોબાઈલની અંદર ગંદા પિક્ચરો જોતા હોય, ગંદા વિડીયો જોતા હોય, ગંદી વાતો કરતા હોય, ગંદી ટેવોમાં ફસાઈ ગયા હોય, તેમાં ગુનેગાર તમારા દીકરા દીકરી કરતા એ મા બાપ છે કે જે પૈસા પાછળ પાગલ બન્યા છે, કે મોબાઈલ પાછળ મમ્મીઓ પાગલ બની છે અને પોતાના દીકરા દીકરીઓને મેં અઠવાડિયામાં 5 દિવસ પણ 20 મિનિટ 25 મિનિટ આપતી નથી. આપો ને હસી ખુશીને. અને લાગે કે somebody exists for me, મારા મમ્મી મારી છે, મારા પપ્પા મારા છે, મારો પરિવાર મારો છે, મારું કોઈ નથી, મારું કોઈ નથી, તો મારું કોઈ શોધવા હું જઈશ અને કોઈકને મારો બનાવી દઈશ કે કોઈકની હું બની જઈશ. પછી એને ગાળો આપવાની, તું કોઈના લોમાં છે, તું ક્યાં ભટકે છે, કોની જોડે વાત કરતી હતી, મોબાઈલ બતાવતા રહો, પછી આ ચેકિંગ કરવાનું અને દાદાગીરી કરવાની.
અચ્છા દીકરો, મારી વાત વધારે લાગતી હતો. હું તમારી આંખ ખોલવા માંગુ છું. આઈ ઓપનર બનીને આવ્યો છું. તમારી આંખ ખોલો. નહીં તો તમારા બેડરૂમની બાજુના જ સમય થવાયો, તમારા બેડરૂમની બાજુના જ બેડરૂમમાં તમારા દીકરા દીકરી સૂતા હશે ને, તમે ટેન્શનમાં છો ઘરમાં. કારણ કે ઓઢીને કોઈ આવી જતું હોય તો ઓઢીને, નહીં તો બંધ કરીને મોબાઈલની અંદર કોની સાથે ચેટ ચાલે છે. એ બધા હોશિયાર છે. ડિલીટ કરતા આવડે, ઓલ ડિલીટ કરતા આવડે, છુપાવતા આવડે. તમે બધું માગી લો ને, મોબાઈલ ઓપન કરીને તમને આપી દેશે. એમને બધું આવડે છે. ક્લાઉડમાં મૂકીને પાછું કેવી રીતે મેળવવું તે પૂછો એ લોકોને. આવડે છે ને બધું. તમારા કરતાં વધારે હોશિયાર છે. તમે બી કેટલા હોશિયાર છો. ફાઇનાન્સ મિનિસ્ટર નવા નવા કાયદા બનાવે અને તમે ઉંદર બનીને એમાંથી કાણું કાઢી દો. તમારા દીકરા દીકરી એવા જ હોય ને પછી સવાલ. તો ભલે ને મોબાઈલ માંગો, ભલે ને ચેક કરો, કાંઈ ના થાય, કાંઈ ના આવડે. તમારા કરતાં બધા હોશિયાર છે. એમને બધું આવડે છે. ક્યાં ડિલીટ કરવું, ક્યાં મૂકવું, પાછું કેવી રીતે મેળવવું, બધું પૂછો. એ લોકોને બધા એક્સપર્ટ છે. શું કરશો તમે? વોચ કરવું વધારે જરૂરી છે કે એમની અંદર તમારા માટેનો વિશ્વાસ પેદા કરવો વધારે જરૂરી છે? એ લોકોનું વોચ કરવી એ વધારે જરૂરી છે કે એ લોકોના અંતરમાં તમારા પ્રત્યેનો વિશ્વાસ પેદા કરવો એ વધારે જરૂરી છે? કરો પેદા વિશ્વાસ. વારંવાર ગુસ્સો કરશો તો વિશ્વાસ પેદા થશે કે વિશ્વાસ બ્રેક થશે? વારંવાર એના પર ટોર્ચર કરશો તો વિશ્વાસ ઉભો રહેશે કે વિશ્વાસ ખતમ થશે? અને એમ જ લાગશે તમને મારો પર વિશ્વાસ જ નથી, તમને મારો પર વિશ્વાસ જ નથી. આવું સાંભળ્યું બી હશે તમે ક્યારે. પતી ગયો ને? એકવાર ટ્રસ્ટ બ્રેક થઈ ગયો પછી તમે એને ક્યાંય નહીં બચાવી શકો. એ ખોટા રસ્તે જશે તો એને ક્યારેય સુધારી નહીં શકો. સૌથી મહત્વની મૂલ્યવાન ચીજ હોય ને તો તે વિશ્વાસ છે. હું તમને પૂછું છું, તમારા સંસારમાં વિશ્વાસ વિના શું ચાલે? ગ્રાહક અને વેપારી વિશ્વાસથી જ ધંધો ચાલે? કોઈને રૂપિયા આપ્યા તો વિશ્વાસથી જ ચાલે? પતિ અને પત્નીનું જીવન વિશ્વાસ વિના ચાલી શકે? હેર કટિંગ સલૂનનું બોર્ડ વાંચો એટલે વિશ્વાસ છે ને કે મારા વાળ કટિંગ કરશે. કિરાણાની દુકાન છે તો કિરાણું જ મળશે, હીરા નહીં મળે. અને હીરાની દુકાન છે તો હીરા જ મળશે, અહીંયા કિરાણું નહીં મળે. વિશ્વાસ જ છે ને? જામનગર જુનાગઢ બસનું પાટિયું વંચાય એટલે જુનાગઢ જ પહોંચાડશે. વિશ્વાસ છે તો હું પૂછો તો ખરા, દુનિયામાં વિશ્વાસ વિના તમારું એક ડગલું પણ સંસારનું ચાલે છે કે ધર્મનું પણ ચાલે છે? અને જો તમે તમારી દીકરી કે તમારા દીકરાને તમારા ઉપરનો વિશ્વાસ ખલાસ થઈ ગયો કે તમને એમના ઉપરનો વિશ્વાસ ખલાસ થઈ ગયો, તમારા જીવનમાં શાંતિ, સમાધિ અને પ્રસન્નતા આવશે કેવી રીતે? ફરીથી કહું છું, ભૂતકાળ અનંત પસાર થઈ ગયો, અનંત આવવાનો છે. એની વચ્ચે આ 70, 80 કે 100 વર્ષની જિંદગી બહુ નાની છે. દરિયાની સામે માત્ર અડધા ગ્લાસ પાણી જેટલી જ છે. એને આનંદથી જીવો ને, એને પ્રસન્નતા ભરપૂર જીવો ને. આટલા બધા પૈસા પાછળ પાગલ નહીં બનો, આટલા બધા મોબાઈલ પાછળ પાગલ નહીં બનો. નક્કી કરો કે મારા દિવસના અંદર માતા પિતાને પણ હું સમય આપીશ, બહેનો સાસુ સસરાને પણ સમય આપીશ, પતિને પણ સમય આપીશ, આ પત્નીને પણ સમય આપશો, દીકરા દીકરીને પણ સમય આપશો, સગા સંબંધીને પણ સમય આપશો, ધર્મને પણ સમય આપીશું. બરાબર છે? તમારા જીવનના બધા હિસ્સા ખરા કે નહીં? કે નહીં? ખાલી એક જ હિસ્સો પૈસા, એક જ હિસ્સો મોબાઈલ? કે માતા પિતા also the part of the life or not? નહીં, part of the life. હું નથી કહેતો everything of the life. God is also the part of the life. Religion is also the part of the life. Guru is also the part of the life. Parents are also the part of the life. Children also the part of the life. Wife, husband also the part of the life. કે નહીં? તમારી જિંદગી જોતા તો એમ લાગે છે કે મને ઇઝ એવરીથિંગ ઓફ ધ લાઈફ. કરેક્ટ? હું પૂછું છું આ ભાઈઓને, મને ઇઝ એવરીથિંગ ઓફ ધ લાઈફ છે કે નહીં? તો હવે પાઠ ક્યારે? આ બધાના પાઠ તો મને લઈ લીધા. તમારું જીવન જોતા એમ જ લાગે છે કે તમારા જીવનના કેન્દ્રમાં પૈસા સિવાય કંઈ છે જ નહીં. સાચી વાત છે? ખોટા રસ્તે છીએ, સુધારવાની જરૂર છે. નાઉ નો રિપીટેશન, ઓનલી રિવોલ્યુશન. હવે પુનરાવર્તન નહીં, પરિવર્તન. તમારા જીવનના કેન્દ્રમાં શું છે? મોબાઈલ.
આખો દિવસ મોબાઈલ. આ ખુરશી ઉપર બેઠા ને એ કદાચ વધારે મોબાઈલનો ઉપયોગ કરે છે નીચેવાળા કરતા. 45 વર્ષથી નાના કરતા 45 વર્ષથી મોટા વધારે ઉપયોગ કરતા લાગે છે, મને એવું લાગે છે. હું ખોટો બી હોઈ શકું. 80%. કેમ? હા, મોબાઈલ પણ તમારા પાર્ટ ઓફ ધ લાઈફ હોઈ શકે. તમે સંસારી છો, હું ના નથી પાડતો, પણ એવરીથિંગ ઓફ ધ લાઈફ તમે મોબાઈલને બનાવી દો, એવરીથિંગ ઓફ ધ લાઈફ તમે પૈસાને બનાવી દો, કેમ ચાલે? લાગે છે સુધારવાની જરૂર. ગમ્યું આજે આ વાત કે નહીં ગમી? હાથ પાડવી પડે મારી સામે. એટલે હાથ પાડવા છે ફોર્માલિટીથી. જુઓ, ગુલાબને એની રીતે ખીલવા દો. આપણી વાત એ હતી કે પરમાત્મા 2 માર્ગ બતાવ્યા છે, એક સાધુ સાધ્વીને લઈને એક શ્રાવક શ્રાવિકને લઈને. તમારા 4-5 વર્ષના બાળક બાળિકા હોય ને ત્યારથી, હવે ભૂલી ગયા તો હવેથી એમને શીખવાડતા જાઓ કે આપણે માનવો પામ્યા છીએ, એમાં અદ્ભુત જીનસ શાસન પામ્યા છીએ. આ માનવો અને જીનસ શાસન પામ્યા પછી આપણા માટે 2 જ લાઈન હોય, કાં તો સાધુ સાધ્વી બનવાની, કાં તો શ્રાવક શ્રાવિકા બનવાની. પછી તું 9th જશે, પછી તારી સાયન્સ કોમર્સની વાત આવશે. મોટો થશે પછી લગ્નની વાત આવશે. એ બધું પછી છે. પણ અત્યારે જન્મી ગયો માનવ કુળમાં અને જૈન શાસન મળી ગયું તને બાય બર્થ, તો તારા માટે 2 જ લાઈન છે. વિચારી રાખજે, સાધુ સાધ્વી બનવું અથવા શ્રાવક શ્રાવિકા બનવું. એનાથી ફાયદો તે થશે કે વિચારશે સાધુ સાધ્વી બનવું એટલે શું, શ્રાવક શ્રાવિકા બનવું એટલે શું, સાધુ સાધ્વીના કયા આચાર, શ્રાવક શ્રાવિકાના કયા આચાર, સાધુ સાધ્વીની સવારથી રાત સુધીની દિનચર્યા શું હોય, શ્રાવક શ્રાવિકાની દિનચર્યા શું હોય, સાધુ સાધ્વી બનીએ તો શું ફાયદો થાય, શ્રાવક શ્રાવિકા બનીએ તો શું ફાયદો. વિચારશે કે નહીં દરેક જણ? પછી હવે એને ખબર પડે કે સાધુ સાધ્વી બનવું એટલે હીરાનો વેપાર કરવો, કારણ કે એમાં કમાવાના છે તો લાખો કરોડો, તો ગુમાવાના છે તો લાખો કરોડો. રિસ્કી છે. સાધુ જીવન ખાલી લેવાનું નથી, પાડવાનું પણ છે, અને પાડવું એટલું સહેલું નથી. હીરાનો ધંધો કરવો સહેલો છે? એક હીરો પડી જાય તો લાખો રૂપિયા નુકસાન. રિસ્કી છે હીરાનો ધંધો. કમાવાના પણ લાખો કરોડો, ગુમાવાના બી લાખો કરોડો. રિસ્ક તો છે જ. અને બીજી બાજુ 5 મિનિટનો ગલ્લો, કમાવાના 200 રૂપિયા, ગુમાવાના 200 રૂપિયા. રિસ્ક તો સમાન જ હોય. ગુમાવાનું અને મેળવવાનું રિસ્ક સમાન જ હોય. કમાવાના આખા દિવસ 200, ગુમાવાના 200. અહીંયા કમાવાના લાખો, ગુમાવાના લાખો. પણ હવે જેની પાસે બુદ્ધિ હોય, જેના પાસે શક્તિ હોય, જેની પાસે રૂપિયા હોય, જેની પાસે ગુડવિલ હોય, જેની પાસે બધા અનુકૂળ સંયોગ હોય, તો એ કયો ધંધો કરે? ના 5 મિનિટ. કારણ કે હીરામાં રિસ્ક બહુ છે. હીરામાં રિસ્ક બહુ છે. હા, હીરાનો ધંધો કરીશ તો દિવાળું નીકળશે, તો હીરાનો ધંધો બરાબર નહીં કરી શકો તો એટલે 5 મિનિટનો કરે. કયો કરે? હીરાનો જ કરે. ફેલ થઈ તો 5 મિલિયન કરે, બરાબર. હા, હીરામાં ફેલ થાય, મહેનત કરે અને તકલીફ થાય તો ભલે 5 મિનિટનો કરે, પણ પહેલા તો એની પસંદગી કઈ હોય? હીરાનો જ કરવાની હોય ને. ખાલી રિસ્ક જોઈને દૂર થાય. એના મા બાપ એમ કે બહુ રિસ્ક છે, નહીં કરતો હીરાનો. હા, બહુ રિસ્ક છે. હા, ધ્યાન રાખજો. આ ધંધો કરવો સહેલો છે, પણ આ એને ધંધો ચલાવવો બહુ અઘરો છે. એટલે તું આ ધંધો નહીં કરતો હો દીકરા. આપણે 5 મિનિટનો ગલ્લો હારો. આવું કોઈ મા બાપ કે ખરા? સમજદાર હોય તો ના કે. હવે પૂછું છું કે આ દીક્ષા લેવી એટલે રિસ્ક તો છે. કમાવાના કરોડો અને ગુમાવાના કરોડો. એટલે આ હીરાના ધંધા જેવું છે. અને આ શ્રાવક શ્રાવિકા બનવું ને એ 5 મિનિટના ગલ્લા જેવું છે. કમાવાના 200 અને ગુમાવાના 200. હવે તમારા દીકરા દીકરીની કેપેસિટી હોય, ક્ષમતા હોય, ઉલ્લાસ હોય, અનુકૂળતા હોય, તો એને આ જ લેવા દેવું જોઈએ કે બીજું કાંઈ? એને એમ કહેવાનું દીક્ષા લેવી સહેલી છે, પાડવી બહુ અઘરી છે. એટલે પેલા કહેતા હશે ને હીરાનો ધંધો શરૂ કરવો સહેલો છે, ના બાબા અઘરો છે. દીકરા બહુ રિસ્ક છે, નહીં કરતો હીરાનો ધંધો. દીકરા દીક્ષા નહીં લેતો એમ કહેવાય? દીકરી દીક્ષા નહીં લેતી એમ કહેવાય? સાચામાં આપશો ને તમે? સમજદાર છો ને? એને શિક્ષણ તો આપો કે આપણા માટે પહેલી લાઈન સાધુ સાધ્વીની જ છે. આમાં કમાવાના કરોડો છે, ગુમાવાના કરોડો છે, તો રિસ્ક તો હોય જ. હીરાનો ધંધો કરો તો કરોડો કમાવો ને ગુમાવો તો કરોડો. પણ એટલા માત્રથી તાકાત હોય, શક્તિ હોય, અનુકૂળતા હોય એ હીરાનો ધંધો છોડી ના દે અને 5 મિનિટના ગલ્લે ના બેસે. ત્યાં કમાવાના 200 ગુમાવાના 200 એટલે 5 મિનિટના ગલ્લે બેસાય? તો શ્રાવક શ્રાવિકાનું જીવન એટલે 200 કમાવાના અને 200 ગુમાવાના. અને સાધુ સાધુનું જીવન એટલે કરોડો કમાવાના અને કરોડો ગુમાવાના. કયો ધંધો કરાય? કયું જીવન લેવાય? તમારા 4 વર્ષ, 5 વર્ષ, 6 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષના દીકરા દીકરીને આ બધું સમજાવતા જાઓ કે આપણે માનવ ભાવને જૈન શાસન પામ્યા પછી આ 2 જ લાઈન છે. આ કરોડો કમાવાની રિસ્ક છે, કરોડો કમાવાનું. આ 200 રૂપિયા કમાવાની રિસ્ક માત્ર 200 રૂપિયાનું છે.
બોલ શું કરવું જોઈએ? કરવું તો તારી તાકાત હોય તો આ જ હોય. દીકરા તું ક્યારે દીક્ષા લેશે? દીકરી તું ક્યારે દીક્ષા લેશે? કોઈક તો મને રત્નકુક્ષી બનાવો, કોઈક તો કુળનો દીવો પેદા થાવ. કહેશો આટલું? આટલું કહેશો? દિવસમાં 3 વાર તમારા દીકરા દીકરીને આજ સુધી ના કીધું હોય તો? ના ના, એ નહીં કહું. સંભળાય છે પાછળ? સમજાય છે? સ્વીકારાય છે? હવે અમલમાં મૂકશો ને? ત્રિકાળ પૂજાની જેમ ત્રિકાળ દીકરા દીકરીને કહેવાનું કે આપણે માનવ ભવન જૈન શાસન પામ્યા છીએ, આપણા માટે આ જ લાઈન છે કે આ સાધુ સાધ્વી બનવાની કે શ્રાવક શ્રાવિકા બનવાની. આમાં હીરાનો ધંધો છે, પેલો 5 મિનિટનો ગલ્લો છે. અહીંયા કરોડો કમાવાના જે રિસ્ક છે કરોડોનું, પણ બુદ્ધિ શક્તિ અનુકૂળતા હોય તો આ જ કરાય, પેલું તો ન જ કરાય. ભૂખે નહીં મરવાનું. પેલું ન કરે તો 200 રૂપિયાનો ગલ્લો સંભાળજે તો શ્રાવક શ્રાવિકા બનજે. આથી આટલું કહેશો? એવી એક ભાવના. ફરીથી યાદ કરાવી દો, રોજ સવારે 7:30 થી 8:30 પાઠશાળાના ઉપાશ્રયમાં પ્રવચન છે. દર રવિવારે સવારના 9:15 થી 12:30 અને પછી બપોરે 4 થી 5:30 એક શિબિર અને એક જાહેર પ્રવચન. અષ્ટપ્રકારી પૂજા 6 થી 20 વર્ષના બાળક બાળિકાઓ માટે દર રવિવારે 6:30 થી 8:30 પોતાના ભગવાન અને સંગીતના માધ્યમ સાથે પાઠશાળામાં છે. તમે આવી શકો. અને દર શનિવારે બપોરે 3 થી 4 અને 4 થી 5:30 6 થી 12 વર્ષ અને 12 વર્ષથી ઉપરના માટે પણ શિબિર છે. તમારી અનુકૂળતા હોય એ પ્રમાણે આવવાનો પ્રયાસ કરજો. આ દીકરીઓ અને દીકરાઓને કહી દઉં, તમારા વોટ્સએપ, તમારા ઇન્સ્ટાગ્રામ, તમારા ફેસબુક 12 થી 24 વર્ષવાળા 100-150 નું નક્કી કરી અને મને સમાચાર આપજો. આઈધર સેટરડે ઓર સન્ડે. ચાલો વિતરણ સ્વામી.